નમસ્કાર, જય માતાજી મિત્રો. આપણા બધાના ઘરે રાત્રે ખીચડી તો બનતી જ હોય છે અને ઘણીવાર બચી પણ જતી હોય છે. તો તે ખીચડીમાંથી થેપલા કઈ રીતે બનાવવા ચાલો શીખીએ. એક મોટા બાઉલમાં રાતની વધેલી ખીચડીની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ, ખાંડ, તલ, અજમો અને આખું જીરું એડ કરી દઈશું. તેની અંદર અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. આ 2 ચમચી જેટલી કોથમીર એડ કરી છે અને તેને હાથથી મસળી લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીને હાથથી સારી રીતે મસળી અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિશ્રણને હાથેથી સરસ રીતે મિક્સ કરી તેમાં આપણે 1.5 થી 2 વાટકી જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું. અહીં આપણે પાણીનો જરા પણ ઉપયોગ કરવાનો નથી. જો તમને લોટ વધારે લાગતો હોય તો તમે તેની અંદર દહીંનો પણ ઉપયોગ કરી શકો છો, પણ જો તમારી પાસે ખીચડી પૂરતા પ્રમાણમાં છે તો એકલી ખીચડીની અંદર જ આપણે આપણો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ રીતે લોટ બંધાઈને તૈયાર થઈ જાય એટલે હાથને થોડોક તેલવાળો કરી અને લોટને ફરીથી આપણે સરસ રીતે મસળી લઈશું અને તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. હવે આ લોટમાંથી મીડિયમ સાઇઝના નાના લુવા વાળી અને તેના થેપલા વણી લઈશું. તમે તમારી ઈચ્છા પ્રમાણે જાડા કે પાતળા, નાના કે મોટા વણી શકો છો. થેપલામાં ખીચડીનો ભાગ હોવાથી વણતી વખતે તેની કોર ફાટવાની શક્યતા રહેશે, તો તેની ચિંતા કરવાની જરૂર નથી. હવે થેપલું વણાઈ ગયા બાદ તેને આપણે આ રીતે તવી ઉપર પહેલા કાચો પાકો અને પછી બંને બાજુ તેલ લગાવીને સરસ રીતે શેકી લઈશું. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવા ખીચડીના થેપલા. તો હવે તમે પણ સવારે નાસ્તામાં ચા સાથે આ થેપલાની મજા લો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.